આઈએસના 4 આતંકીઓને ગુજરાત એટીએસે ઝડપી પાડ્યા છે। આ 4 આરોપીઓ 19 મીએ સવારે 3 વાગે ચેન્નઈ પહોંચ્યા। આરોપીઓનું નામ શું છે? નુસરત, ફરીશ, નફરાન, રશદીન। આ 4 આરોપીઓ મૂળ કોલંબોના રહેવાસી છે। આ આરોપીઓ તમિલ બોલે છે। આતંકીઓ પાસેથી એટીએસે 3 પિસ્તોલ જપ્ત કરી છે। આરોપીઓ પાસેથી 2 મોબાઈલ, 4 પાસપોર્ટ, શ્રીલંકા અને ભારતની ચલણી નાણું, આ ઉપરાંત આઈએસઆઈએસનો ઝંડો મળી આવ્યો છે। આ 4 આતંકીઓ સુસાઇડર બોમ્બર બનવા તૈયાર થયા હતા। સુસાઇડર બોમ્બર બનવા શ્રીલંકાના 4 લાખ આપવામાં આવ્યા હતા। તો 4 આતંકીઓને દબોચી લેવાયા છે એરપોર્ટ પરથી। રથયાત્રા પહેલા જ આ 4 આતંકીઓ પકડાયા છે। અમદાવાદમાં આઈએસના 4 આતંકીઓ પકડાયા છે। સુસાઇડર બોમ્બર બનવા તૈયાર હતા આતંકીઓ। રથયાત્રા પહેલા જ આ એક મોટી સફળતા। એવી માહિતી મળી હતી કે 4 વ્યક્તિઓ કે જેના નામ છે મોહમ્મદ નુસરત, મોહમ્મદ નુફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રશદીન, એ 4 વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ 4 લોકો સંપૂર્ણપણે આઈસિસની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ કૃત્ય કરવા માટે એ લોકો આવવાના છે। આ 4 લોકો ફરવરી 2024માં એક વ્યક્તિ નામે અબુ, જે મૂળ શ્રીલંકાના છે પણ અત્યારે પાકિસ્તાનમાં રહે છે અને આઈસિસના લીડર છે, એમની સાથે સંપર્કમાં આવ્યા ફેબ્રુઆરી 2024માં અને ત્યારથી લઈને અત્યાર સુધી એમની સાથે ઓનલાઈન સંપર્કમાં રહ્યા, અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે, અને સંપૂર્ણપણે આઈસિસની જે આઈડિયોલોજી છે, અને આઈસિસ એક પ્રતિબંધિત આતંકવાદી સંસ્થા છે, આ પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાના આઈડિયોલોજીથી સંપૂર્ણપણે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા અને રેડિકલાઇઝ થયા પછી આ પાકિસ્તાનના રહેવાસી અબુએ આ 4 લોકોને ભારતમાં કોઈ પણ જગ્યા આતંકવાદનું કૃત્ય કરવા માટે પ્રોત્સાહન આપ્યું, જે માટે એ લોકો એગ્રી પણ થયા અને એટલા હદે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા કે એમાંથી અમુક લોકો તો સુસાઇડ બોમ્બિંગ કરવા માટે પણ તૈયારી દર્શાવી હતી। આ સમગ્ર કામગીરી કરવા માટે પાકિસ્તાન સ્થિત અબુ તેમને શ્રીલંકન કરન્સીમાં 4 લાખ રૂપિયા પણ આપ્યા હતા। એ બધું એમના પૂછપરછ દરમિયાન આપણને જાણવા મળ્યું। પછી વધારે પૂછપરછ કરવામાં આવ્યું અને મોબાઈલની ફરીથી બારીકીથી ચકાસણી કરવામાં આવી, ત્યારે એમના ગેલેરીમાં અમુક ફોટોગ્રાફ્સ મળી આવ્યા અને અમુક લોકેશન્સ મળી આવ્યા, જે લોકેશન અમદાવાદ નજીક નાના ચિલોડા કરીને એક જગ્યા છે, એ જગ્યાનું હતું। જે બાબતે પૂછપરછ કરતા અને ગેલેરીમાં જે આપણને ફોટોઝ મળી એના પરથી સાબિતી મળતા એ લોકોના કહેવા મુજબ એમના પાકિસ્તાનના જે હેન્ડલર છે એમને આ લોકો આતંકવાદી કૃત્ય કરે એના માટે હથિયાર રાખીને એક જગ્યા મૂકી રાખ્યા હતા અને એ હથિયાર કઈ જગ્યા છે, કઈ પોટલામાં છે, કઈ રીતે આખું બાંધેલું છે, એનો ફોટોગ્રાફ્સ અને લોકેશન એના મોબાઈલ ફોનથી મળી આવ્યા। એટીએસના અધિકારીઓ પંચો સાથે રૂબરૂ ત્યાં જઈ અને આ લોકેશન ઉપર પહોંચ્યા, નાના ચિલોડા પાસે।
અને ત્યાંથી મોબાઈલ ફોનની ગેલેરીમાં જે ફોટોગ્રાફ્સ હતા એ ફોટોગ્રાફ મુજબ ત્યાં વસ્તુઓ મળી આવી. જે વસ્તુની ચકાસણી કરતા એમાંથી 3 પિસ્ટલ મળી આવ્યું છે. જે પિસ્ટલના બટ ઉપર સ્ટાર બનેલું છે, જે મોટા ભાગે જ્યારે પાકિસ્તાનની જે વેપન્સ બનાવતા હોય છે એ લોકો આ પ્રકારની સાઇન મૂકતા હોય છે. એના નંબર, એનું મેક આખું ઇરેઝ કરેલું છે. મને 3 પિસ્ટલ મળી આવ્યું છે અને એની સાથે સાથે 20 કારતૂસ પણ મળી આવ્યા છે. એ 3 પિસ્ટલ લોડેડ હતી અને 3માંથી 2માં 7 અને 1માં 6 એમ કુલ 20 કાર્ટ્રિજીસ મળી આવ્યા છે. અને એ કાર્ટ્રિજના મથાળે FATA દરેક કાર્ટ્રિજમાં લખેલું છે ફાટા. ફાટા એટલે ફેડરલી એડમિનિસ્ટ્રેડ ટ્રાઇબલ એરિયા, જે પાકિસ્તાનમાં આવેલું છે. એટલે એ ફાટાનું પણ દરેક કાર્ટ્રિજમાં લખેલું છે, જેનાથી ઉપરથી સંપૂર્ણપણે ફલિત થાય છે કે આ પિસ્ટલ અને આ કાર્ટ્રિજ પાકિસ્તાન મેકનું છે. એની સાથે સાથે ત્યાંથી પણ એક આઈસિસનો ઝંડો, ફ્લેગ પણ મળી આવ્યું છે. જે બાબતે પૂછતા એ લોકોએ કીધું કે અમને કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ પણ જગ્યા આતંકવાદી કૃત્ય કરશો તો પછી આ આઈસિસનો ઝંડો ત્યાં મૂકીને જ આવતો. એટલા માટે આ પિસ્ટલ કાર્ટ્રિજ સાથે સાથે એક આઈસિસનું ફ્લેગ પણ, ઝંડો પણ ત્યાં મૂકવામાં આવ્યું હતું, જે પંચો રૂબરૂ નિયમ મુજબ આપણે કબજે કરી છે. 2 થી 3 ખૂબ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. નંબર 1 કે આ જે વેપન્સ છે, કાર્ટ્રિજીસ છે, એ કોણ મૂકી ગયા, ક્યારે મૂકી ગયા. નંબર 2 આ 4 લોકો શ્રીલંકાના છે, એટલે શ્રીલંકાથી ચેન્નઈ થઈને અમદાવાદ આવ્યા તો એ લોકોની આખી જે મુસાફરી છે અથવા એ લોકોનું આખું જે ષડયંત્ર છે એમાં અમદાવાદના કે ગુજરાતના કે આપણા દેશના કોઈ પણ અન્ય રાજ્યના કોઈ પણ સપોર્ટ એ લોકોને મળ્યું છે કે કેમ, અથવા શ્રીલંકામાં આ લોકોને સપોર્ટ મળી હોય તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ શકાય કે કેમ, એ મહત્વપૂર્ણ તપાસની બાબતો છે. તો ગુજરાત ATS 4 આતંકીઓની